સોમનાથથી નીકળેલી ગાંધીનગર સુધી પહોંચેલી કિસાન યાત્રા આજે ગોંડલ તાલુકાના દેડી કુંભાજી ખાતે પહોંચી છે। ત્યાં એક વિશાળ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારે આપણી સાથે બીજાભાઈ સોલંકી જોડાયા છે। શું કહેશો બીજાભાઈ, આજે સભાનું આયોજન કર્યું, સભામાં કઈ મુદ્દે છે વાત કરવામાં? સૌપ્રથમ તો નવજીવન ન્યૂઝના તમામ દર્શક મિત્રોનું આ તકે હું ખૂબ ખૂબ સ્વાગત કરું છું અને આપનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। જે રીતના કિસાન બચાવો પરિવર્તન લાવો પદયાત્રા દ્વારા સોમનાથથી લઈને ગાંધીનગર સુધી કિસાનોના હક અધિકાર અને ન્યાય માટે જે પ્રવીણભાઈ રામ, ઈશુદાનભાઈ ગઢવી, મનોજભાઈ સોરઠિયા અને સમગ્ર આમ આદમી પાર્ટીનું નેતૃત્વ જ્યારે નીકળ્યું છે ત્યારે આજ રોજ ગોંડલ મુકામે સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। હજારોની સંખ્યામાં આજે વડીલો, માતાઓ, ભાઈઓ, બહેનો અને ખાસ કરીને યુવાનો ઉપસ્થિત રહ્યા હતા। ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। અનેક લોકો આજે આમ આદમી પાર્ટીમાં પણ જોડાણા છે। માત્ર એક જ સ્પષ્ટ સંદેશ છે કે આમ આદમી પાર્ટી ગુજરાતના 54 લાખ ખેડૂતોના હક અધિકાર અને ન્યાયની વાત કરશે। આવનારા દિવસોમાં સંપૂર્ણ દેવા માફી માટે આમ આદમી પાર્ટી ખેડૂતોની સાથે ઊભી રહેશે। ખેતરે ખેતરે સિંચાઈનું પાણી પહોંચાડવાની વાત હોય, MSP કાયદો બનાવવાની વાત હોય, 24 કલાક મફતમાં ખેડૂતોને વીજળી આપવાની વાત હોય, આવી અનેક યોજનાઓને લઈને આમ આદમી પાર્ટી આવનારા દિવસોમાં ગુજરાતની અંદર લડત લડશે। થોડા સમય પહેલા તમારા મહિલા નેતા ઉપર જે હુમલો થયો હતો એને લઈને શું કહેશો? જિગીશાબેન પટેલ ઉપર જે હુમલો થયો હતો અને હું શબ્દોમાં વખોડી નાખું છું। જે રીતના ગુજરાતની આ સરકાર છે અને ખાસ કરીને ગૃહમંત્રી હર્ષ સંઘવી છે એ વારંવાર એમ કહે છે કે કોઈ પણ ચમરબંધીઓને છોડવામાં નહીં આવે, કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો। ત્યારે હું એમને કહેવા માંગુ છું કે આપ મહિલા સુરક્ષાની પણ વાત કરો છો કે રાતના પણ ગુજરાતની અંદર મહિલાઓ સુરક્ષિત છે, ત્યારે દિન દહાડે જિગીશાબેન પટેલ ઉપર હુમલો થાય છે, જીવલેણ હુમલો થાય છે, કાચ તોડીને એમની ઉપર હુમલો કરવામાં આવે છે। ત્યારે દુઃખ સાથે કહેવું પડે કે ગુજરાતની અંદર મહિલાઓ સુરક્ષિત નથી। આવો જ એક બનાવ અમરેલી જિલ્લા ખાતે પણ થયો હતો કે પાયલબેન ગોટી નામના એક અપરિણિત મહિલાને રાતના 12 વાગે ભાજપના ઈશારે પોલીસ દ્વારા એમના ઘરમાંથી કાઢીને સરઘસ કાઢવામાં આવ્યું હતું। પોલીસ સ્ટેશને લઈ જઈને પટ્ટાઓ મારવામાં આવ્યા હતા। આ હદ સુધી આ સરકારે આ પાટીદાર સમાજની દીકરી સાથે પણ અન્યાય કર્યો હતો। ત્યારે હું 100% એવું માનું છું કે ગુજરાતની અંદર મહિલાઓ પણ સુરક્ષિત નથી અને મહિલાઓ આવનારા દિવસોમાં સત્તા પરિવર્તન કરવા જઈ રહી છે। તમારા સાથી મિત્ર રાજુભાઈ કડપડા ગઈકાલે એક સભામાં એવું બોલ્યા છે કે જે કોઈ પણ સરકાર અમને પાણી મુદ્દે જે સહાય કરશે તેમાં હું જોડાઈશ। તો તમને શું લાગે છે, ભારતીય જનતા પાર્ટીમાં આવનારા દિવસોમાં જોડાશે? રાજુભાઈ કરપડાનો એ વ્યક્તિગત નિર્ણય હોઈ શકે, પરંતુ જે રીતના એમનું કહેવું છે કે જે કોઈ પણ સરકાર ખેડૂતોના હક અધિકાર અને ન્યાયની વાત કરશે એમની સાથે જોડાય, તો હું 100% એવું માનું છું કે આજ દિન સુધી ભારતીય જનતા પાર્ટીએ ખેડૂતોની વાત નથી કરી। દેવા માફીની વાત હોય કે સહાય આપવાની વાત હોય, વળતર ચૂકવવાની વાત હોય, ખાતરની વાત હોય, દવાની વાત હોય, કોઈ પણ વાત હોય, ભારતીય જનતા પાર્ટી ખેડૂતો સાથે ઊભી નથી રહી। આ ભારતીય જનતા પાર્ટીનું ષડયંત્ર છે કે ગુજરાતનો ખેડૂત દિવસે ને દિવસે દેવાદાર બનવો જોઈએ, એ દેવામાં જ જીવવો જોઈએ અને દેવામાં જ મરવો જોઈએ। આ એમનું ષડયંત્ર છે। એટલે 100% મને એવું લાગે છે કે ભારતીય જનતા પાર્ટીમાં એ નહીં જોડાય અને કદાચ જોડાશે ત્યારે ખેડૂતો નારાજ થશે। આ હતા બીજાભાઈ ગઢવારા છે, ત્યારે ગોંડલ તાલુકાના દેડી કુંભાજી ખાતે સભા યોજી હતી અને મોટી સંખ્યામાં ખેડૂતો છે તે જોડાયા હતા। ક્રિસ પટેલ, નવજીવન ન્યૂઝ, ગોંડલ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ।